ડુંગરની ઉપર એક ઘર છે, તેમાં રહે છે એક મલેશિયન યુવતી, એટલે કે મલેશિયન માતા. તેની સાથે એક યુવક હોય છે કે જે તેની હંમેશા સારવાર કરતો હોય છે. તેનો પતિ જે છે એ વિદેશ જઈ અને કૂતરાઓનું બ્રીડિંગ કરાવતો હોય છે, નેચરલ બ્રીડિંગ કરતો હોય છે, પણ તેનો પતિ થઈ જાય છે ગાયબ. અને તેના પતિ ઉપર હોય છે ઘણા બધા આરોપો. 2 સ્ટેટની પોલીસ તેના પતિને ગોતતી હોય છે. આ સસ્પેન્સ સાથે ફિલ્મ શરૂ થઈ છે. પણ મેં મારી લાઈફની પહેલી ફિલ્મ એવી જોઈ. જો કે ઘણી બધી ફિલ્મો જોઈએ છે કે જેમાં એનિમલ્સને વધારે ફોકસ કરવામાં આવતું છે, પણ આ ફિલ્મ તમને પહેલેથી લાસ્ટ સુધી ફોકસિંગ આખું એનિમલ ઉપર જ બતાવવામાં છે, ખાસ કરીને કૂતરાઓ ઉપર. મને લાગે છે કૂતરાઓ જ ફિલ્મના મેઇન હીરો છે, કેમ કે જે રીતના કૂતરાઓ બતાવવામાં છે, કૂતરાની જે રીતની એક્ટિંગ બતાવવામાં છે અને ફિલ્મનું સસ્પેન્સ એ તમને પહેલેથી લાસ્ટ સેકન્ડ સુધી, હું તો કહું છું લાસ્ટ સેકન્ડ સુધી તમને મગજમાં બેસશે કે એકચ્યુઅલમાં ફિલ્મમાં શું થઈ રહ્યું છે, ફિલ્મમાં શું થયું છે. તમે જજ નહીં કરી શકો.